ધન્યવાદ. આવો હવે પૂજ્ય બાપુની રજા લઈ અને એક નાની દીકરીને અશોકભાઈ એક તમે બીજા બધા બેસો તો હું થોડીક હા બાપુ નાની દીકરી મૂકવાની છે. બાપુ જે કે દીકરી મૂકીએ. બાપુ તમે હાથ મૂકો જે દીકરી ઉપર એ દીકરીને આગળ મૂકીએ. એક ટિકિટ લેવા માટે પહેલું ઇનામ 11.5 લાખનું છે. કોઈ બી એક દીકરી. હા હા બેટા વારી વાહ જોરદાર તાળીઓથી વધાવો. જે રીતે કાર્યકર્તાઓ કહે છે એક ટિકિટ લાવજો બહાર. ખાલી એક જ ટિકિટ. અશોકભાઈ જોડે રહો તમે. એક જ ટિકિટ અહીંયા લાવો. હા હાથ અસર કરીને બધાને બતાવી દે. હા દેખો આ બીબલી ને હાથ એકદમ ખાલી છે. હા જોરદાર તાળીઓથી વધાવો દીકરીને. કોકના તકદીર ખોલવાના છે આજે 11.5 લાખમાં. આ દીકરી કેની છે અમને ખબર નથી હો. કેની છે બેટા? હા રોણાભાઈ. હા રોણાભાઈ કેશાભાઈ પ્રજાપતિની દીકરી છે. તમારા ગામની જ છે. વચ્ચે મને એવા પણ ફોન આવતા હતા કેસો કોઈ કુબનો કાઢવા થાય ઘોરટાની છોકરીઓ લઈને આવવાના. એક મારી છોકરી આવી મેં પાછળ બિહારીમાં લઈ દઈએ કુપન કાઢવા માટે. બધી આ ગામની દીકરીઓ છે. બધી જ આ વાલેર ગામની દીકરીઓ છે. એક ટિકિટ કઢાવો જલ્દીથી થોડી. હા હા થોડું ધ્યાન રાખો ભાઈ. બધા આગા પાછા ના તો પ્લીઝ નીચે બેસી જાઓ. થોડી જગ્યા રાખો. અશોકભાઈ ટિકિટ અહીંયા લાઈવમાં લાવો. લાઈવમાં દેખાય છે. કેમેરા ઓફ પે. હા સ્ટાર્ટ. બેટા એક લે મોજીજી લેવાની તારી ઈચ્છા થાય. તારી ઈચ્છા થાય એક ટિકિટ લઈને આવી જા. આગળ આવી જા. આગળ અહીંયા આવી જા. અહીંયા આવી જા. અરે વાહ બોલો સુંદરપુરીજી મહારાજ કી જય. કોણ બનેગા લખપતિ? રૂપિયા 11.5 લાખનું ઇનામ પૂજ્ય બાપુની હાજરીમાં આ પહેલી ટિકિટ દીકરીએ ઉપાડી છે અને ખોલી અને પહેલો ડ્રો 11.5 લાખનો કરવા તરફ જઈ રહ્યા છીએ. બાપુ તમે ખોલી આપો. વારે વાહ. શ્રી બાણ માતાજી દેવસ્થાન મગરીવાડા 11.5 લાખનું ઇનામ. વારે વાહ.